શક્ય બને ત્યાં સુધી લખીને તૈયારી કરવી જે લાંબા સમય સુધી કામ આવશે. બને એટલું લખવાનું, અને એ લખવાનું કેવી રીતના જોયા વગર લખવાનું. મતલબ કે તમે કોઈ એક ટોપિક તૈયાર કરો છો કે ભાઈ રાષ્ટ્રપતિ, તો રાષ્ટ્રપતિમાં પેલી લાઈન આવી કે ભારતના બંધારણના અનુચ્છેદ નંબર 52માં રાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે, તો તમે 2 વખત વાંચી લીધું. પછી તમે પેન વડે એ વસ્તુ મોઢે લખો જોયા વગર કે ભારતના બંધારણમાં અનુચ્છેદ નંબર 52માં રાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે, રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે. તમે 2 વખત લાઈન વાંચી, તમને યાદ રહી ગઈ, પછી લખી નાખો રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે. હવે તો કોઈ પણ વસ્તુ હોય, ઇતિહાસ હોય, ભૂગોળ હોય, બંધારણ હોય, કોઈ પણ વિષય હોય, શાંતિથી વાંચતા જાઓ અને જોયા વગર લખતા જાઓ. કેમ કે તમે જ્યારે જોયા વગર લખો ને ત્યારે તમારું સંપૂર્ણ કોન્સન્ટ્રેશન તમારા મગજ ઉપર હોય, તમારા પોતાના ઉપર હોય. તમે જોઈને લખતા હો ને ત્યારે લખતા હો, પણ તમારું મગજ કંઈક ભણતું હોય. પણ લખતી વખતે એવું ક્યારેય ન થાય કે તમે જે વિચારતા હોય ને એ જ હાથ લખે, બાકી બીજું ના લખે. કે તમે લખતા કંઈક હોય, વિચારતા કંઈક બીજો હોય, આવું ક્યારેય બને જ નહીં. ત્યારે વાંચવામાં એવું થાય કે તમે વાંચતા હો ને ત્યારે તમને અહીંયા વાંચતા હો, મગજમાં કંઈક બીજા વિચાર ચાલતા, તમને ખબર ના હોય પેજ પતી જાય પછી મેં શું વાંચ્યું. એટલા માટે દરેક વિદ્યાર્થીને એક રિક્વેસ્ટ કરું છું, ભલે થોડી વાર લાગે, કંટાળો આવશે, થોડુંક અઘરું પછી, પણ જોયા વગર લખવાની ટેવ પાડો. કેમ કે એક વખત તમે જોયા વગર લખી નાખશો ને એનો મતલબ કે તમે જે આંખેથી વાંચ્યું ને મગજમાં ગયું, ને મગજમાંથી હાથે આવ્યું, હવે અહીંયા સેવ થઈ ગયું.